પણ ખૂટ્યા છે શસ્ત્રો. મારા વીર સૈનિકો માટે અનાજ ખૂટ્યું છે. સૈનિકોને પગાર આપવાના ખૂટ્યા છે નાણાં. ધન ભંડારો ખાલી થઈ ગયા છે, પણ ધનની સગવડ થશે એટલે ફરી માતૃભૂમિ માટે લડાઈ કરીશું. મહાપ્રતાપી રાણા, માતૃભૂમિના રખેવાળ, આ શું બોલ્યા તમે? મેં ખૂબ વિચારીને નિર્ણય લીધો છે. મહારાજ, આપને મેવાડ છોડી જવાની જરૂર નથી. મારી પાસે ધનના ભંડાર છે, અનાજના કોઠાર છે, તે બધું માતૃભૂમિ માટે અર્પણ કરું છું. એ તો તમારી કમાણી છે, એ રાષ્ટ્રના નથી. ત્યાં ધનના ભંડાર અને અનાજના કોઠારથી સૈનિકોને શસ્ત્રો આપો, અનાજ આપો અને પગાર આપી સેના તૈયાર કરો. વાહ ભમાશા, જેવી આપની ઈચ્છા. જય મેવાડ, જય એકલિંગજી, જય એકલિંગજી. વીર ભામાશા કી જય, વીર ભામાશા કી જય, મહારાણા પ્રતાપ કી જય, મહારાણા પ્રતાપ કી જય, મેવાડપતિ મહારાણા પ્રતાપ કી જય, જય એકલિંગજી, જય એકલિંગજી. વીર ભામાશા કી જય, જય એકલિંગજી, જય એકલિંગજી. ખૂબ જ સુંદર મહાપ્રતાપ વિશે નાટક જોયા બાદ મને એના વિશે બે કઈ શબ્દો કહેવાનું મન થાય છે મિત્રો. रजपूती गाथा के तन पर, रजपूती गाथा के तन पर स्वाभिमान का जेवर था, मरते दम तक नहीं झुका वो सूर्य वंश का तेवर था, मरते दम तक नहीं झुका वो सूर्य वंश का तेवर था. जीवन में यह अमर कहानी अक्षर अक्षर गढ़ लेना, जीवन में अमर कहानी अक्षर अक्षर गढ़ लेना. शौर्य कभी सो जाए मित्रों, शौर्य कभी सो जाए तो राणा प्रताप को गढ़ लेना, शौर्य कभी सो जाए तो રાણા પ્રતાપ કો ગઢ લેના. એટલે જ્યારે મિત્રો શૌર્ય કે વીરતા જ્યારે આપણામાં ઓછી થઈ જાય ને, ત્યારે એકવાર જો આપણે મહારાણા પ્રતાપનો મનમાં વિચાર કરીશું ને, તો જીવનમાં વીરતા શું છે, શૌર્ય શું છે એ આવી જશે. એ જીવતાજી અકબર સામે ઝૂક્યા નહોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એના શૌર્યની ગાથાને. તો એ શૌર્યની ગાથા આપણને યાદ કરાવતા આપણા બાળકોના ઉત્સાહ માટે આપણા સમક્ષ પધારેલા વડીલોએ કંઈક બાળકોના ઉત્સાહ વધારવા માટે જે ફાળો આપ્યો છે, એમાં આપણા ગામના બિલેશ્વર મંદિરના બાપુશ્રી મહંતશ્રી, એમણે શાળાને 1101 રૂપિયો જે છે એ ભેટ આપેલો છે. એમને તાળીઓથી જોરદાર વધાવીશું. ત્યાર પછી જે છે દેવકા સ્ટાફ તરફથી 501 રૂપિયા આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા રતિલાલ સાવલિયા સાહેબ ઊંટિયા આચાર્ય સાહેબ શ્રી, 500 રૂપિયા સ્વદીપ સંસ્થા તરફથી, 251 રૂપિયા સંજયભાઈ મકવાણા સાહેબ તરફથી, 200 રૂપિયા હરેશભાઈ પટેલ સાહેબ તરફથી, 200 રૂપિયા લાલજીભાઈ સોલંકી સાહેબ તરફથી બાળકોના ઉત્સાહ માટે આપવામાં આવ્યા છે. તમામ સર્વેનો હું શાળા પરિવાર વતી, ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હવે કાર્યક્રમને થોડો વળાંક આપતા પધારેલા જે વડીલો છે એમના સ્વાગતના ભાગરૂપે આપણે હું અમારા આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કરીશ કે બે શબ્દો કે આજના વાર્ષિક કલા મહોત્સવ નિમિત્તે અહીંયા ભાવભીનું આમંત્રણ સ્વીકારી પધારેલ અમારા માનનીય મહેમાનશ્રીઓ શ્રી બીઆરસી સાહેબ અજયભાઈ કુમાર, પેશન્ટર આચાર્ય એવા અને ખૂબ આ જૂના અમારા મિત્ર એવા પ્રવીણભાઈ જેઠવા સાહેબ તથા મંડળીના સભ્ય એવા અને અમારી પેટા શાળા નજીકના એવા રતિલાલભાઈ સાવલિયા સાહેબ, સ્વદીપ સંસ્થામાંથી પધારેલ સાહેબ શ્રી રાજુભાઈ તથા લાલજીભાઈ આચાર્ય કુંભારિયા પ્રાથમિક શાળા,
રાજુલા કન્યા શાળામાંથી પધારેલ શ્રી હરીશભાઈ સાહેબ તથા દિનેશભાઈ પટેલ આચાર્ય શ્રી, અહીંયા પંકજભાઈ સાહેબ આચાર્ય અને અમારી નજીકની પે સેન્ટર શાળા દેવકાના આચાર્ય એવા શ્રી વજયસિંહ સાહેબ તથા રામપરા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલ સાહેબ, ત્યારબાદ પેટા શાળામાંથી પધારેલ શિક્ષકગણ, અહીંયા પીરામલ સર્વજલ સંસ્થામાંથી પધારેલ સાહેબ શ્રી, GHCL સંસ્થા વિક્ટરમાંથી પધારેલ સ્ટાફ, બાઇપ સંસ્થામાંથી પધારેલ સાહેબ શ્રી, ચેતના NGO માંથી પધારેલ સાહેબ શ્રી તથા દેવકા સરપંચ શ્રી, કુંભારિયાથી પધારેલા સૌ મિત્રો તથા કુંભારિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી, અહીંયા ઉપસ્થિત અને ગામના વડીલ અને અમારા વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય એવા ભીખાભાઈ દેવતભાઈ પિંજર તથા અમારા હડમતિયા ગામના વડીલ અને માજી તાલુકા પ્રમુખ શ્રી નાજાભાઈ પિંજર તથા આ ગામના આપણે સર્વે જે આમંત્રણથી આવી અને અહીંયા જે સમય ઉપસ્થિત છે એવા સર્વેનું સ્વાગત આપણે કરીએ છીએ અને આપણે અહીંયા જે આ ગામના અને જે પ્રથમ નાગરિક ગણાય એવા અમારા સરપંચ શ્રી રાણીંગભાઈ આતાભાઈ પિંજર જે ઘણી વ્યસ્તતામાં દવાખાનાના કામમાં રોકાયેલા હતા પણ સમય કાઢી અહીંયા એમના જ પોતાના ગામના કામનું મહત્વ સમજી અને એ ઉપસ્થિત છે. તો સરપંચ શ્રી તથા અહીંયા આજુબાજુ દેવકા, ઊંટિયા, કુંભારિયામાંથી ઉપસ્થિત સૌ ગ્રામજનો તથા અહીંયા જે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવા સર્વેનું અહીંયા હું શાબ્દિક સ્વાગત કરું છું. આપણે સૌ ગ્રામજનો આ બહારથી જે મહેમાનો પધારેલા છે એમને આપણે સૌ તાળીઓથી વધાવીશું. હવે અહીંયા જે ઉપસ્થિત ગણમાંથી જે આમંત્રિત મહેમાનો છે એમને આપણે શાબ્દિક સ્વાગત બાદ આપણે અહીંયા પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માંગીએ છીએ. તો સાહેબને વિનંતી કરીશ. પધારેલ મહેમાનો માટે મને બે શબ્દો કહેવાનું મન થાય. એક ગઝલની પંક્તિ યાદ આવે છે. તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ભારત વર્ષને સદૈવ આવા જે મહેમાનો જે છે એ આપણી સમક્ષ પધારતા રહે અને આવા કાર્યક્રમ જે છે એને બિરદાવતા રહે તે માટે આપણે કાર્યક્રમને આગળ લઈ જતા અમારી શાળાના શ્રેષ્ઠ બાળકો જે છે કે જેને આખા વર્ષ દરમિયાન કંઈક ને કંઈક પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિમય રહી અને કંઈક શ્રેષ્ઠ કામ કરેલું છે એવા બાળકોને બિરદાવવા આપણે જઈ રહ્યા છે. તે પહેલા પધેરેલા મહેમાનોનું આપણે જે છે એ પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. તે માટે હું અમારા શાળાના આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કરી. અહીંયા ખૂબ આપણે આમંત્રિત મહેમાનોના નામ જણાવ્યા, પરંતુ એમાં
ઘણી બધી એનજીઓ સંસ્થાઓ આ ગામમાં જોડાયેલી છે આ ગામને મદદરૂપ થવા માટે, પરંતુ પાયાની એવી એક સંસ્થા જે મારાથી એક નામ ચૂકાઈ ગયું છે. સર્વપ્રથમ એક આગાખાન સંસ્થાએ આ ગામને બેઠું કરવા માટે જહેમત જે ઉઠાવી હતી શૌચાલય માટે, અને એમણે એવા શ્રી હનીફભાઈ નું આપણે તાળીઓથી સ્વાગત કરીશું કે જેમણે આ ગામને રાત્રે 10-10, 11-11 વાગે આવી અને મીટિંગો કરી સૌને એવા જગાડ્યા કે આ ગામને 100% શૌચાલય વાળું કરી દીધું. એટલા જાગૃત કરી અને એ સિદ્ધિ અપાવી, અમને બહુમાન પણ અપાવ્યું, અમારા સૌ મનને જગાડી દીધા. એ માટે એમનો તાળીઓથી આપણે વધાવીશું એ સંસ્થાના કર્મચારી ગણ અને હનીફભાઈને. તો અહીંયા આપણે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માટે આપણે અમારા બીઆરસી સાહેબ શ્રીને વિનંતી કરું કે તેમનું સ્વાગત અમારા ગામના સરપંચ શ્રી અહીંયા તેમનું સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. બીઆરસી સાહેબ શ્રી, સરપંચ શ્રી સ્ટેજ પર પધારી ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ત્યાર પછી અમારી શાળા પે સેન્ટર શાળાના આચાર્ય સાહેબ શ્રી જેઠવા સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભીખાભાઈ. આપણા પે સેન્ટરના સીઆરસી સાહેબનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે નાજાભાઈ માજી પ્રમુખ સાહેબ શ્રી. ત્યારબાદ હરેશ સાહેબ શ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે અમારા ગામના વડીલસિંહ ઉપસરપંચ સાહેબ શ્રી સાવજભાઈ, દિવાયતભાઈ સાવજભાઈ, સોરી. હા, દેવાતભાઈ ના હોય તો એમના ભાઈ પધારે પ્લીઝ, જો હાજર ન હોય તો. હા, પધારો દેવાતભાઈ. ત્યારબાદ રતિલાલ સાવલિયા સાહેબનું નાજાભાઈ દૂધવાળા જે છે એ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ત્યારબાદ અહીંયા પધારેલ જે એનજીઓ સંસ્થાઓ છે એ તમામના હોદ્દેદાર જે હોય એ અહીંયા ઉપસ્થિત થાય. એનજીઓ સંસ્થા સ્વદીપ, આગાખાન, ચેતના, જીએચસીએલ, બાઇફ, એવી જે કોઈ સંસ્થા હોય એના હોદ્દેદાર શ્રી અહીંયા આગળ ઉપસ્થિત થાય. રાજુભાઈ.
બાઈ લક્ષ્મણભાઈ અર્જણભાઈ જે છે તમામ સંસ્થાઓના જે હોદ્દેદારો છે એમનું સ્વાગત કરશે. પધારો. કાનાભાઈ જીવાભાઈ પધારે. ભોળાભાઈ દળુભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે. અહીંયા ઉપસ્થિત સ્વદીપ તથા આગાખાન સંસ્થાને આપણે શુભેચ્છા આભાર પત્ર પાઠવવા જઈએ છીએ. એમણે જે કરેલો અહીંયા જે કામ છે એ અંતર્ગત અમે એમને શુભેચ્છા પત્ર પણ પાઠવવા જઈ રહ્યા છીએ. તો બંને સંસ્થાના વડા અહીંયા ઉપસ્થિત થશે, આગાખાન સંસ્થા અને સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા. ખૂબ જોરદાર તાળીઓથી વધાવેલું છે. વધાવીશું મિત્રો કે આ જે સંસ્થાઓ જે છે આપણા ગામ માટે કાર્ય કરે છે, આપણા માટે કાર્ય કરે છે, આપણા ગામના વિકાસ માટે કાર્ય કરે છે, તો એને તાળીઓથી વધાવવાનું કેમ ભૂલાય? જોરદાર તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ ગામફાળામાં બાળકોના ઉત્સાહ માટે 200 રૂપિયા દુલાભાઈ રામ ગાંજાવર તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા ભીખા પિંજર સદસ્ય તાલુકા પંચાયત રાજુલા તરફથી દેવામાં આવે છે. આપણે તાળીઓનો દોર ચાલુ રાખીશું મિત્રો. 500 રૂપિયા જે છે ભૂપતભાઈ બાગાભાઈ પિંજર તરફથી, 2100 રૂપિયા રાણીંગભાઈ પિંજર સરપંચ શ્રી હડમતિયા તરફથી, 500 રૂપિયા સુમાતભાઈ ભીખાભાઈ પિંજર તરફથી, 200 રૂપિયા ભીખાભાઈ સાવજભાઈ પિંજર તરફથી, 251 રૂપિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તરફથી, 150 રૂપિયા પંકજભાઈ જોશી આચાર્ય રામપરા 1 તરફથી, 200 રૂપિયા સીઆરસી દેવકા તરફથી આપવામાં આવે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાળકોના ઉત્સાહ વધારવા માટે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ અહીંયા આપણી પેટા શાળા શ્રી કુંભારિયાના આચાર્ય શ્રી લાલજીભાઈ, નવીનભાઈ રામપરા આચાર્ય 2, રામપરા 2 પ્રાથમિક શાળાના આચાર્ય પણ અહીંયા પધારેલા છે, તો એમનું પણ આપણે પુષ્પગુચ્છ આપી સન્માન કરીશું. રામપરા 1ના આચાર્ય શ્રી પંકજભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તથા દેવકાના આચાર્ય શ્રી વજયશંખ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. તો એ સાહેબોને આપણે કેમ ભૂલાય. તો અહીંયા સૌ ઉપસ્થિત થઈશું. આપણે ઝડપથી સાહેબ શ્રી વજયસિંહ સાહેબ, લાલજીભાઈ, નવીનભાઈ રામપરા, ઝડપથી આવજો સાહેબ. એમનું સ્વાગત અહીંયા નરેશભાઈ અર્જણભાઈ, ઝંડુરાતા, ઝંડુરભાઈ રાણીંગભાઈ, આતાભાઈ ભીખાભાઈ, બાગાભાઈ ભાણાભાઈ, પૂનાભાઈ જીવાભાઈ, ભરતભાઈ ગોરધનભાઈ, બાબુભાઈ વાલેરાભાઈ, 2 મિનિટ આવી જશે, મનુભાઈ બારોટ, સામતભાઈ નાનાભાઈ, ગભરુભાઈ નાજાભાઈ, સૌ મિત્રો અહીંયા આવી અને આપણે મહેમાનશ્રી સાહેબોનું સન્માન કરીશું. સુખાભાઈ સૌદાસભાઈ અહીંયા ઉપસ્થિત શ્રી કમલભાઈ તથા આતાભાઈ, આપણે ગામના સૌ મિત્રો નરેશભાઈ અર્જણભાઈ,
ઝંડુરાતા ઝડપથી આવજો તો આપણે મહેમાનોનું સ્વાગત આપણે અહીંયા પૂનાભાઈ જીવાભાઈ, ભરતભાઈ ગોરધનભાઈ, ગભરુભાઈ, સુખાભાઈ સૌદાસભાઈ, રાજપરા શાળામાંથી પધારેલા કમલભાઈ તથા રાજુભાઈ વાળાનું પણ અહીંયા આપણે સ્વાગત છે. નીલકેશ સાહેબ શ્રી અહીંયા ઉપસ્થિત છે, આચાર્ય શ્રી રાજપરા. પ્લીઝ કમ ટુ ફાસ્ટ.